બીજાની કોઈની ઘરવાળી હોય ખ્યાલ નથી ત્યાં અહીંયા લાવી અને અવનવી પ્રવૃત્તિ એ લોકોએ હાવ મનમાની ચાલુ કરી દીધી એને કે કોઈ ભક્તો કે કોઈ સંતો આવે એને કોઈ સારો જવાબ ન આપતા, કોઈ ભરવા ન દેતા. એ સાધુના રૂમમાંથી બધી વસ્તુ મળેલી, મેકઅપ, હાઈ ક્વોલિટી મેકઅપ, કોન્ડમ, સ્પ્રે કેવા કેવા, અને જે કાંઈ ટ્રેડિશનલ કપડાં હોય એવા કપડાં અને ચણિયા ચોરી, જીન્સ, એવું બધું હંમેશા માટે જ્યારે કોઈ પણ આવે ત્યારે દારૂની નશાની હાલતમાં ધૂત પડ્યો રહેતો. તમે એવું સમજતા હોય કે અમે ભગવા પહેરી લેશું ને સંત બની જશું તો કોઈ અમારું કંઈ નહીં કરી લે, પરંતુ આજે વાત કરવી છે કેશોદના ફાંગડી નજીક આવેલા તોરણિયા હનુમાન આશ્રમની. સાહેબ, ત્યાંના ગામના જે યુવાઓ છે એને વંદન કરું છું. ભગવાનના વેશમાં આવેલા પરપ્રાંતીય સાધુ અને સાધ્વીને ત્યાંથી તગેડી મૂક્યા. સિદ્ધરાજ મુનિ અને શ્રુતિ મુનિ નામના પરપ્રાંતીય ત્યાં આવી અને સિદ્ધરાજ મુનિ અને શ્રુતિ મુનિ ત્યાં આવી અને હલકા ધંધાઓ કરતા હતા. તમને એવું હોય કે અમે સાધુ સંત બની જઈશું, અમે સંતના કપડાં પહેરીશું ને રાત્રે અમને મજા આવે કરીશું, તો તમે યાદ રાખજો, જનતા તમને નહીં છોડે. ઘટના એવી બની કે ફાંગડી ગામના યુવક મંડળે શ્રુતિ મુનિ અને ત્યાં બની બેઠેલા જે સાધુ હતા એ બંનેને ત્યાંથી ભગાડી મૂક્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, હું કિશન. આખો વિડીયો જોવા અને સમજવા માટે અત્યારે જ ન્યૂઝ રૂમ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેજો. વાત જાણે એમ છે, કેશોદ નજીક તોરણિયા આશ્રમ આવેલો છે ફાંગડી ગામમાં. ત્યાં શંકરદાસ નામના એક મહંત હતા. એ શંકરદાસ નામના મહંત પોતાના શિષ્યોને ત્યાં લાવ્યા. શંકરદાસના પણ ધંધાઓ બહુ સારા નહોતા, અને ત્યાં જે પોતાના શિષ્યોને લાવ્યા એ શિષ્યો અને શંકરદાસ વચ્ચેની લડાઈઓ શરૂ થઈ ગઈ, અને એક બાદ એક બંનેના જે કૌભાંડો છે એ સામે આવવા લાગ્યા. શંકરદાસને ત્યાંથી હટાવી દીધા અને તે આશ્રમ પર જે એક સાધ્વી છે એ સાધ્વીએ ત્યાં કબજો મેળવી લીધો, અને સાથે જ એક અન્ય જે સાધુ છે એમને ત્યાં કબજો મેળવી લીધો. બંને પર પ્રાંતીય હોવાનું કહેવાય છે. ગામના લોકોને ખબર પડી કે આ વહીવટ એ ધીમે ધીમે બગડી રહ્યો છે. ગામના લોકોને ખબર થઈ કે અહીંયા બધા જ ધંધા ચાલી રહ્યા છે, આશ્રમની વસ્તુઓ વહેંચાઈ રહી છે. એટલે ગામના લોકોએ જે સાધ્વી હતા એ સાધ્વી અને જે શ્રુતિ મુનિ નામના જે સંત હતા એ બંનેને ત્યાંથી હકાલી કાઢ્યા. ગામના લોકોનો આક્ષેપ છે કે જ્યારે એમની જે રહેતા હતા એ જ્યારે ચેક કરવામાં આવ્યું તો ખબર પડી કે અંદરથી મેકઅપનો સામાન, કોન્ડમ મળી આવ્યા. તમે વિચાર કરો, એક સાધુ જ્યાં રહેતા હોય ત્યાંથી કોન્ડમ મળી આવે, કેટલું ખરાબ કહેવાય. એવો આક્ષેપ ગામના લોકોનો છે. ગામના લોકોએ શું કહ્યું એ આપણે સાંભળી લઈએ. આ તોરણિયા હનુમાનમાં નાનપણથી અમે નાના નાના હતા ત્યારથી આવીએ છીએ. જે કાંઈ પહેલાં જે હાલતું એ બહુ વ્યવસ્થિત હતું, અને બહુ સારી રીતે જગ્યાની પ્રગતિ થતી, અને બહુ સારો એવો વિકાસ હતો. ખેતર વાવવા દેતા, અને જે કાંઈ પૈસા આવતા જગ્યાના વિકાસ માટે ઉપયોગ થતો બધું. પણ જ્યાંથી આ શંકરદાસ બાપુ આવેલા હતા, જે કોઈ મોકલા હોય, અને ત્યારથી આ જગ્યામાં અવનવી પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ. કે એને પહેલાં એના ચેલાને બોલાવ્યો, જે કાંઈ નામ હોય, કંઈક નામ સારું હતું, યાદ નથી મને. તે પછી એને કોઈ ગ્રહસ્થી વ્યક્તિને, ઓરત જે કાંઈ હોય, બીજાની કોઈની ઘરવાળી હોય કે ખ્યાલ નથી, એ અહીંયા લાવી અને અવનવી પ્રવૃત્તિ એ લોકોએ હાવ મનમાની ચાલુ કરી દીધી એને કે કોઈ ભક્તો કે કોઈ સંતો આવે એને કોઈ સારો જવાબ ન આપતા, કોઈ ઘરવા ન દેતા, અને હંમેશા માટે જ્યારે કોઈ પણ આવે ત્યારે દારૂની નશાની હાલતમાં ધૂત પડ્યો રહેતો. અને વારંવાર કેશોદની અંદર ઘણાને ખબર છે કે ભાઈ ભટકાળેલી ગાડીઓ અને ઘણી જગ્યાએ ઊંધો પડ્યો રહેતો. જેથી કરીને
અમારા ફાગરી ગામના વતની જે કાંઈ આ બધા ઊભા છે યુવા સંગઠન બધું એ લોકોએ આપણે વેરાવળના બજરંગદાસ બાપુ તેણે અમને કીધેલું કે ભાઈ તમે ફાગરી ગામના છોકરાઓ બધા ભેગા રહી ફાગરી ગામના વતનીના જેટલા હોય એટલા બધા અને એ લોકો તમે એ લોકોને ખસેડી નાખો. ત્યારથી આજે અમે બધા ફાગરી ગામના છોકરાઓ ભેગા મળી અને આજે એને હકલપટ્ટી કરેલી છે. તો સાંભળ્યું તમે, આ જે સંત છે, જે સંત કહેવાતા સંત છે, એ ત્યાં રહેતા હતા એમના નિવાસસ્થાનમાંથી, એટલે કે જે જે સાધુ હતા, જે શંકરદાસના શિષ્ય હતા, એ ત્યાં રહેતા હતા અને એમના જ નિવાસસ્થાનમાંથી જીન્સના પેન્ટ મળ્યા. એમને કેશોદમાં જઈને અનેક જગ્યાએ દારૂ પીને ગાડીઓ ઠોકેલી હોવાના કિસ્સા પણ ગામના લોકો કર્યા છે. એટલે ગામના લોકોએ નિર્ણય લીધો કે આ બંનેને ત્યાંથી હકાવી કાઢો. જે શંકરદાસનો શિષ્ય હતો એમને પણ ત્યાંથી ભગાડ્યા અને બીજા જે સાધ્વી હતા એ બંનેને ત્યાંથી ભગાડી મૂક્યા. તમે સંત છો, તમારે શું મેકઅપની જરૂર હોય ભાઈ? તમારે મેકઅપ કરવા છે, તમારે જીન્સના પેન્ટ પહેરવા છે, તમારે કોન્ડમનો ઉપયોગ કરવો છે. શરમ આવે છે? હું ગુજરાત પોલીસને કહું છું કે આ પરપ્રાંતમાંથી જેટલા પણ એ બાવા બનીને બેઠા છે ને, સાહેબ એને ચેક કરો, એના મૂળ એડ્રેસ પર જે તે પોલીસને તમે લેટર લખો કે આમના ધંધા શું હતા. કોઈ પણ અહીંયા આવીને સાધુ, કોઈ ઋષિ મુનિ બની જાય ને, કોઈ શ્રુતિ મુનિ બની જાય ને, કોઈ સાધ્વી બની જાય ને, અહીંયા આવીને મન થાય ધંધા કરે, સાધ્વી એના ગુરુ પર આક્ષેપ લગાવે. આ બધું શું માંડ્યું છે ભાઈ? તમારે બદનામ જ કરવું છે ને તમારા વિસ્તારમાં જતા રહો, અમારા ગુજરાતને છોડી દો. આ હું કહું છું, હું એક ગૌરવશાળી ગુજરાતી છું ને, મને મારા ગુજરાતની ચિંતા છે ભાઈ. નીકળો અહીંથી સાલાઓ, ભાગો. સાહેબ આ યુપી બિહારથી આવેલી ટોળી, આ મુંબઈ બેંગ્લોરથી આવતા લોકો, કોઈ મને કે તમે પ્રાંતવાદી છો? આ હું મારા સનાતન ધર્મને બચાવવા માટે પ્રાંતવાદી છું. મને નથી ગમતા ભાઈ આ બધા. આ તમારા બાપુજીનું છે ભાઈ, આ ગાંધીનું ગુજરાત છે, આ સરદારનું ગુજરાત છે ભાઈ. અમારે અહીંયા આ બધા બોગસ વેળા જોતા નથી. તમારે વાંધું હોય તો જાઓ. હું ગુજરાતના ડીજી સાહેબને વિનંતી કરું, સાહેબ કે આ બાવા સાધુઓ આમના લિસ્ટ મંગાવો અને આમનું ક્રોસ વેરિફિકેશન જે તે સ્ટેટ પોલીસ પાસે કરાવો કે આ ઋષિ મુનિના આ રાધેશ્યામ બાપુ, સીતારામ બાપુ, પોપટરામ બાપુ, આને તપાસ તો કરાવો. યુપી બિહારના મોટા ગેંગસ્ટરો છે, ત્યાં હત્યાઓ કરીને સાલાઓ અહીંયા આવીને બાવા બની ગયા છે અને અહીંયા આવીને એ બધું વેચવું છે. ફાંગડી ગામમાં જે પ્રકારનું કામ થયું છે, આ યુવાઓને અભિનંદન આપું છું. અને આવું જ કામ જુનાગઢ સહિત જ્યાં પણ આવી હલકટ્ટાઈઓ કરતા સાધુ સંતો છે ને સાહેબ, ભગાડો આમને. ગોટ 1 2 3 કરી દો, આમને પોલીસમાં કેસ દાખલ કરાવો અને આમને ભગાડો ઊભી પૂછડીએ. ગામની જનતા પણ જોવે કે આ લોકોએ શું ધંધા માંડ્યા. ગામના લોકોએ વધુ શું આક્ષેપ કર્યા સાંભળી લો. અહીંયા એની કોઈ કામ કરેલું એવું નથી કે જે તમને બતાવી શકીએ. અત્યારે જે કોઈ સાધુને કોઈને આવવા ન દેતા, પછી અહીં બ્રાહ્મણો ઘણા વિધિ કરવા આવતા, એને આવવા ન દેતા, જેથી કરીને અહીંયા ઇન્કમ હાવ ઘટી ગઈ હતી કે જો કોઈ પૈસા કે દાન કોઈ આપતું નહોતું, જેથી કરીને પછી એને વેચવાનું ચાલુ કર્યું. આ બાજુનું જે નરિયા અને વરણ ને એ બધું વેચી નાખ્યું. એના પૈસાથી અહીંયા રહેતા અને જે કાંઈ લેવાની જરૂરિયાત પૂરી કરતા. તે પછી છતાંય ઘણી આઈટમો વેચવાનું ચાલે. કોઈ ખામ વાસણ છે, જેટલા બધા કોઈ 500 માણસ જમી લે તો અહીં વાસણ ઘટતું નહીં. હનુમાન જયંતિ બધાને ખબર છે કે ભાઈ કેવડી મોટી અહીંયા થતી. ગામ લોકો શું ઈચ્છે છે અત્યારે અમે ગામ લોકો ઈચ્છીએ છીએ કે ભાઈ અહીંયા જે પહેલા હતા માતાજી, જે અરુણા મુનિ અહીંયા તમે જોઈ શકો છો બેઠા છે, એ અમે બાપુએ કીધું છે કે એને અત્યારે આપણે અહીંયા સેવા ભાવ કરવા અહીંયા મૂકવાના છે માતાજીને. અને એ સેવા અને તંત્ર જે પોલીસ તંત્ર છે એના તરફથી તમે શું સહયોગ? ના, પોલીસ તંત્રનું સારું કામ છે કે ભાઈ અહીંયા ઘડીક પહેલા આવેલા મેડમ ને સાહેબ આવેલા છે, બધી તપાસ કરેલી છે અને જોઈને એ કીધું છે કે અમે એની ખાતરી લીધી ભાઈ હવે આ માતાજીને કોઈ તકલીફ ન થાય એ જવાબદારી તમે લેજો. એટલે એને કીધું છે કાંઈ તકલીફ થાય તો અમે આવી જશું. બાપુની વસ્તુમાંથી શું શું અંદરથી મળેલું ભાઈ? મીડિયાને તમે બતાવો છો અથવા પોલીસને શું બતાવેલું તમે? જે કોઈ ગ્રહસ્થી લોકો જે વાપરે છે, જે કોસ્મેટિક, જે કંઈ તેલ, સંસારિક વ્યક્તિ જે અમારા કોઈ પણ જેવા, એ સાધુના રૂમમાંથી બધી વસ્તુ મળેલી. મેકઅપ, હાઈ ક્વોલિટી મેકઅપ, કોન્ડમ, સ્પ્રે કેવા અને જે કાંઈ ટ્રેડિશનલ કપડાં હોય એવા કપડાં અને ચણિયા ચોરી, જીન્સ, એવું બધું એ
અંદરથી યુઝ કરતા અને બધું. એક મોબાઈલ મળેલો છે કે અંદાજે કેટલી કિંમતનો હશે આપના અંદાજ મુજબ? હવે એ અંદાજિત આપણે લેતા હોય પણ આપણે કિંમતનો તો બહુ ખ્યાલ નથી. જે કાંઈ અહીંયા લીધો છે અત્યારે અહીંયા પડ્યો છે. તો સાધુ સંત બની અને તમને એમ થાય કે અમે હલકાઈઓ કરશું, દુનિયાને ખબર નહીં પડે, પણ એ ભૂલી જજો, દુનિયા બધું જ જાણે છે. તમારા રૂમમાંથી કોન્ડમ મળે, કટલેરી મળે, મેકઅપનો સામાન મળે. તમારે ગૃહસ્થ કપડાઓને શું કરવા છે ભાઈ? ચણિયાચોળી, જીન્સનું પેન્ટ તમારે શું કરવું છે? અને આ જ કરવું હોય તો આવી જાઓ અમારી લાઈનમાં, પહેરી લો ટી શર્ટ પેન્ટ. તમારે મોંઘા મોબાઈલો વાપરવા, ઘડિયાળો વાપરવી, ગાડી વાપરવી, દુનિયાને આ બધામાંથી છૂટી દેવાનું તમારે જ્ઞાન આપવું છે. તમને શરમ આવે છે? કોક દી તો તમારી અંતરાત્માને પૂછો, અરે શું કરવાને તમે ભગવા લજવો છો? શરમ વગર ના આવો. અને તમારે પાછું આશ્રમમાં રહેવું ને મહિલા સાધવી રાખવી તમારા હવસ પૂરા કરવા. સાહેબ, આ ધંધાઓમાંથી આપણે બહાર આવવું પડશે. આપણે સનાતનને બચાવવો છે ને, આપણે આશ્રમ પ્રથાઓને બચાવવી છે ને, ખરેખર આમાંથી બહાર આવવું પડશે. વડીલ સંતોએ ખરેખર એક કમિટીની રચના કરવી જોઈએ. અને જેટલા પણ પરપ્રાંતીય અહીંયા આવીને આશ્રમોમાં કબજા કરે છે ને, અમને ભગાડી દો અહીંથી. સાહેબ, આ સોરઠી પરંપરાનું ગુજરાત છે. અહીંયા અનેક મંદિરો છે, સંસ્થાનો છે. ઉત્તર ગુજરાતમાં અંબાજી છે, કાઠિયાવાડમાં દ્વારિકાધીશ છે, કચ્છમાં જાઓ તો મા આશાપુરા છે, આણંદ નડિયાદ જાઓ તો સંતરામપુર છે, વડોદરા જાઓ તો પાવાગઢ છે. સાહેબ, આ મારું ગુજરાત છે. અમારે કોઈ સનાતન માટે કોઈ બહારના લોકોની જરૂર નથી. અહીંયા જ્યાં જોઉં ત્યાં ચારે બાજુ મંદિરો, સંસ્થાનો અને સનાતન છે. આપણી પરંપરાને બચાવવી હશે તો આપણે મહેનત કરવી પડશે, આપણે લડવું પડશે. બહારના આવીને કોઈ પણ એ મંદિરોમાં કબજા કરે અને આવીને પાછા એસો આરામ કરે, અયાસી કરે, આવા લોકોને ઓળખો. આવા શ્રુતિ મુનિ અને જે કોઈ આવા બની બેઠ્યા છે ને, આમને ઓળખો. અને આવા જે સાધ્વી અને જે આવા સંતો બની અને મજા કરે છે ને, એમને ભગાડો. તો જ આપણો સનાતન બચશે. આવા બધા ધંધાઓ સામે ફાંગડી ગામે જે કર્યું છે એને લઈને આપનું શું કહેવું છે કમેન્ટમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. જય સનાતન.